નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરના સુભાષનગર મઢુલીવાળા ખાંચામાં પાણીની સમસ્યા અંગે કમિશનરને રજૂઆત કરવામાં આવી છે। સુભાષનગરમાં આવેલ મઢુલીવાળા ખાંચામાં છેલ્લા થોડા દિવસોથી પાણી આવતું ન હોવાથી વસાહતીઓ મુશ્કેલીમાં મુકાયા છે। પાણીની સમસ્યા અંગે આ વિસ્તારની બહેનો દ્વારા મ્યુનિસિપલ કમિશનર NV ઉપાધ્યાયને મળીને રજૂઆત કરવામાં આવી છે। ફાલ્ગુનભાઈને પણ મેસેજ કરેલા છે, આવે છે, જોવે છે, ખોદ્યું તું કામ નથી કર્યું એવું નથી, ખોદ્યું તું કામ આજે લાઈન નવી નાખે છે જે ફાલ્ગુનભાઈ પરમ દિવસે જોવા માટે આવ્યા હતા। એને એમ કીધું તમારી મોટી લાઈન હતી ને એમાંથી અમે જોડાણ નાની લાઈનમાં કરી દીધું છે। અત્યાર સુધી તમને જે પાણી મળતું એ વધારાનું પાણી મળે। સર કેવું છે, વચ્ચેની ગલીમાં જ અમારે પાણી સાઈડ આવે છે, ફૂલ કઈ સાઈડ આવે છે, વાઘેલાવાળા ખાંચામાં આવે છે, વરસામાં આવે છે, અમારી એક્ઝેક્ટ સામે 4 જણાએ ગાંધી મોદીના જે મકાન છે ને ત્યાં ફૂલ પાણી સર આવે છે। એ લોકોએ એક કનેક્શન આગળ હતું એને પાણી નહોતું આવતું એટલે એ લોકોએ પાછળ લાઈન ખોદાવીને પછી એ ટાંકામાં અંદર મૂકશો તો પાણી આવશે, પણ ટાંકામાં એક 15 દિવસ પાણી અંદર ના આવતું, ટાંકા અંદર સેફ છે, પાણી કોઈ પીવાનું નથી આવતું, કેટલા દિવસથી પીવાનું નથી। આગળ એટલો એરિયા છે ને કે બેનો કચરા પોતા ઘરના કામ કરવા જાય ને છતાં 150 રૂપિયાના ત્યારે ટાંકા નખાવે છે। એ બધા આવ્યા બહાર ઉભા રહીને બધા નથી। કમિશનરે બહેનોની રજૂઆત સાંભળી યોગ્ય કાર્યવાહી કરવા ખાતરી આપી છે।